વાત કરીએ, રાજકોટ મહાપાલિકાના લાંચિયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને કોર્ટમાં રજૂ કરાયા. અનિલ મારુની ગઈકાલે મહાપાલિકાની કચેરીમાંથી એસીબીની ટીમે ધરપકડ કરી હતી. 1,80,000ની લાંચ લેતા અનિલ મારુને એસીબીની ટીમે રંગે હાથે ઝડપ્યો હતો. તો અનિલ મારુને કોર્ટમાં હાજર કરીને એસીબીની ટીમે રિમાન્ડની માંગણી કરી છે. ચીફ ફાયર ઓફિસર જે 1.80 લાખની લાંચ લેતા પકડાયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જેમને એસીબી દ્વારા હાલ કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે. કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે અનિલ મારુ છે તેમના દ્વારા 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી અને 1,80,000ની લાંચ લેતા તેઓ ઝડપાયા હતા. ત્યારબાદ હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે પ્રમાણે કોર્ટ દ્વારા રિમાન્ડની છે તે મંજૂર કરવામાં આવશે. 3 લાખ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી હતી. અગ્નિકાંડ બાદ આ સૌથી મોટી કાર્યવાહી છે તે જોવા મળી રહી છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આ પ્રકારની ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. એક તરફ 27 લોકોના મોત થયા છે, એવામાં બીજી તરફ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ છે તે લાંચ લેતા ઝડપાયા હતા. 3 લાખની લાંચ છે તેમને માંગી હતી. ફાયર એનઓસી કાઢી આપવા માટેની આ લાંચ માંગી હતી અને એસીબીએ ટ્રેપ ગોઠવીને તેમને ઝડપી પાડ્યા છે. હાલ હવે તેમની રિમાન્ડની માંગણી જે છે તે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન સાથે ભાવેશ ચંદ્રુઆ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.